કમસાજી, હા તમે આ બહુ ખોટું કર્યું. એટલે શું ખોટું કર્યું મિયે? તમારા રેન્જ પકડવા લઈને આયા, હવે એક હાથે તો તાલી તો પડે નહીં. આજ રીંછનો છેલ્લો દાડો હોય એને આજ બાથે પડીને મારવાનું હોય, બાથે પડીને. એટલે એ તો કે નાનું છોકરું ખરું ને કે બાથે પડી જહો. અરે આજ છેલ્લો દાડો હિનો કાઈ નહીં, કામું નહીં, પકડાવાનું મેલવાનું નહીં નાજ. અરે પકડવાની તો હે, મુએ હવે એવો નહીં, સપોર્ટ તો કરીશ પા. તમે શું સપોર્ટ આલો લ્યા એમ કહું હોય. અરે ઘરાની સોગન બસ સપોર્ટ કરીશ હું, અને પકડાઈશ. અને બધા કહેતા હતા ને આ તો કમિશન કરનો કે બીયા હે. અરે બીયાતા નહીં, આજ ખબર પડશે. પ્યામલા, હા હું કહું, બોલ. આ તો ગમે થાય, આ તો રેસ નહીં, કાં તો ગાબડા બી નહીં, બરોબર ને? બરોબર હે. રેસ ના પકડવું એટલે પકડવું હોય. પકડીને જ રહેવાનું હે. એટલે નહીં હમણાં ગામમાં પહેરી જાય તો છોકરા ફાળી ખાય હે છોકરા. વાત સાચી હે, વાત સાચી હે તારી. નહીં મેલવાનું, ગામમાં આપણા બે નું નામ રહી જવું પડે કે આ બે મરદના ફાડે હતા, રેસ ના પકડી બાથા પાડી. હા, આ ગામમાં બધાને ખબર પડી જવી જોઈએ, બરોબર, કે ગામમાં ડંકો વગાડી દીધો. અને કોઈને એમ ના લાગવું જોઈએ કે આ રે ફસકુણ છે. હા, વાત સાચી હે. મરદના ફાડે હી બે મરદના. ફાડ્યા, બરોબર. અને ઓલા સરપંચ એ તો ના જવા દે ને, 2 પાન થઈ ગયો. અને હા ને એને તો આબરૂ જવાની હે. આબરૂ જવાની શું, આબરૂ જઈ ઠેક ઠેક જઈ આબરૂ, ખબર હે? આમ ઘર નાખું હું રેસ ને આમ કઈ નાખું, મારે ધોકો નહીં જરૂર. એ તો આપણા જોડે આબરૂ છે, ગામના જોડે જાય તો પછી સરપંચ ને ચોઈ ના રાખે ને, કોઈ ના રેસ રાખે. ના પાડતા જ 2 પાન થઈ ગયો. એ તો ગામમાં વાત નહીં થઈ કે આ સરપંચ 2 પાન થઈ ગયો તો તો પછી? રીસના જોઈને. તો પછી ગામના સરપંચ કશું નહીં કરતા, તો પછી ગામજનો શું કરવાના હે? વાત સાચી હે? હે. સરપંચ માં કઈ ભલેવા ના હોય તો ગ્રામજનો શું કરવાના હે? હા, આ તો આપડા બેનો ડંકો વાગી જવો જોઈએ, અને એમ થવું જોઈએ કે ના આ 2 મરદના ફાડ્યા હતા. વગાડીને જ રહેવાનો હે. હો બસ બસ. શું કરો હલે અડધી રાતે? અમે તો શેતર આંટો મારવા આવ્યા હતા, તમે શું કરો હોય? અમે શેતર આંટો મારવા આવ્યા હતા, પણ એક વાત ના સમજાણી. ચઈ આજે આવો હો શેતર આંટો મારવા, રાતે આવો હો ને તે તમારે શું રાતે બગાડવા મોડ? ભોંજ ની પેલું રેસ બગાડવા આવે હે, રેસ. શું કરશો રેસનો? આ જો રીંછ હાથમાં આવી ગયું ને તો ગામ નું નામો નિશાન કાઢી નાખશું. તમે તો નામો નિશાન નહીં, તમે તો ગામમાં ફેલાવાય રીસ નું નામ ગામમાં ફેલાયું. ગામમાં હજુ ચા કોઈને ખબર પડી એનું નામ શ્યામ મહીન મિટાવવાનું હોય, શ્યામ મહીન. હું શું કહું, અમે રેસ ફરવા ગોતવા માટે જ ફરીએ છીએ, બરોબર? તમારા કામ હેલે રીંછ એક પકડવાનું. કામ કરો, તમે હે ને બલાડું ચાલો ને અમે રેન્જ ચાલીએ, બરોબર? એટલે હા એવા કઈ પોચા નહીં હોય. એટલે આમાં કૂતરા જ બલાડામાં હા ફરીએ. તમે બલાડું ચાલી શકશો, અમે રેન્જ ચાલી પાડશું. મારે 4 વીઘા ધાનની પથારી ફેરવી નાખી છે ને છે. આજ રેસ નહીં, કાં તો કા રમતો નહીં. તો અમારે એવું જ છે, આજ રેસ નહીં કાદા કમસોન કનો નહીં. સાચી વાત છે. હવે સપોર્ટ આવવા વાળો હો, રમતા હંગાત બસ. હા તો અમે તમને સપોર્ટ કરશું રીંછ પકડવા, બરોબર? અને જો રેસ ના પાડીને તોડ્યા તો ઊભી લાકડી ચોડવાનો હું તમને ભાઈ કહેતા નહીં કે સોળી તાલી તો આપો લેવા કે આજ રીંછ પકડવાની 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 પકડવાની, બરોબર બરોબર. હેડો ચાલો. જો મમતાજી, એટલે પડતા નહીં ભલા માણા. હું શું કહું, આજ રેસલું તો મારે જ પકડવું. શું કીધું? રેસલું તો મારે જ પકડવું. હવે પેલી વખત 2 પાન થઈને પડ્યા હતા, ખબર હે ને? એટલે આ વાત સાચી, મમતાજી પડ્યો નતો તો એમાં પ્રોબ્લેમ થઈ હતી. એમે પાવ પ્રોબ્લેમ થાય પાવ. ઓસીદાનું તમે કઈક વસ્તુ ના જોયેલી હોય હા. અને ઓસીદાની જુઓ એટલે બીપી લો થઈ જાય. આ હૃદયના અમે ધબકારા ચાઈને રહ્યા ને, રોજ રોજ જોવા જઈએ હી. આ હૃદયના ધબકારા રહ્યા ને હા. એ ઓછા થઈ જતા, તે 2 પાન થઈ ગયો ચક્કર કહીને. આ તો સારું કહેવાય, તે તમે આયા ને રીંછ મને ફાડીને ખાઈ ગયું. હે હેમતાજી, હા, સારું કહેવાય, એ તો હૃદય બને જ ના થઈ ગયું. તો જીવતોય ના હોત ને. સારું પકડવાનું કરો સાને મને. અને હું શું કહું, હા, બિયાતા નહીં હો, બિયાતા નહીં. એટલે પણ પેલી વખત તો જ 2 પાન થઈ ગયા, ખબર હે ને? અને આ જાડી રહી ને હા, એ 2 પાન થઈ જાય, વાત સાઈડમાં રાખો. એ થઈ ગયું ટરી ગયું. હા. આ જાડી લાઈને આજ તો જારી મારે જ પકડવાની હે. સરપંચ નું નામ ખોયલું પાછું લાવવાનું ભલા માણા. એવું હોય તો આગેવાન ના છો ગારમ ટાયર છે ને તો પછી. એટલે આગેવાન ને 2 નું નામ લાવશું પાછું. ને હા, તો ગામના બરોબર. ચી વાતું કરશે ખબર? સરપંચ માં ને આગેવાન માં કઈ નહીં.
એક વાત કહું, હા ખોટું ના લગાડતો. હું ગામમાં તારી વાતો થતી હતી કે આમ તો મરી ગયો, એટલે જીવતો જાગતો હું ને તોય પણ એ તો નહીં, અમે બહાર પાડી બહુ વેળો. શું કરો હા તમે શું કરો? અમે રીંછ પકડવા આયા એમાં રીંછ. એટલે એ તો કઈ તમારી માસીનું પાડેલું કૂતરું થોડું હોય તો આઈ ગયા રીંછ પકડવા. તમે કયો એમ પડી જાવ હોય એટલે તમે રેસ પકડો હો, જોઈને તો બે ભાન થઈને પડો હો. પણ તમે જોઈને તો દોડી અડો હો, વાહ લમડો નહીં વાર તક કોણ પડ્યું. એટલે આપણો આગેવાન હા જોઈને તોડી આડે એ વાત 2 નંબરની છે. હા પણ આ બે ભાન થઈ જાય તો બીક ફળક બેહી જાય કે ના બેહી જાય અને એ સાબિત કરી નાખ્યું કે બીજાય છે. બે પાનની વાત નહીં, પેલા વાત આભર પછી તું બે પાન કહેજે. શું થયું તું તને ખબર હે? કોઈ દી જિંદગી મેં આરે જોયું નતું રીંછ, અને પહેલી વખત જોયું ને એટલે બીપી લો થઈ ગઈ હતી, એટલે ચક્કર ખાઈને હું ભોંય પડ્યો. આ તો સારું કહેવાય કે અરે બે આયા અને મને લઈ ગયા ટેહડીને, નકર તમે તો તોડી હેડ્યા તા હું એ દાડે જ ફાડીને ખાઈ જો. તે ચાર્જિંગ કરીને આપું તું ને શું કઈ લો થઈ જાય. શરીરમાં ચાર્જિંગ ના આવે એવું કાપટી કરે હે એમતાજી હો. હા તમે કાપતી કરો, કશો વાંધો નહીં, પણ રીંછ ને તો આજ હું જ પકડીને રહીશ. હવે એક કામ કરો, જે રસ્તે આયા ને એ રસ્તે પાહા વળી જો. તમારા મોઢા નહીં સારું લાગતું વાર્યું, તમારા મોઢા નહીં સારું લાગતું. એટલે આ તમારા મુઢે સારું નહીં લાગતું હારું, તમે હામું રીંછ આવવાના જોઈને તમે જાડ્યું મિલી તોડી હેડો. મારી વાત સાંભળો, આ તો અમે ગામમાં કીધું નહીં ને કે તમારે તો આબરૂ જાય, તમારા સરપંચ ને કાઢે તમને તો. એક ગુદરું ઉઠતા હોય ને તો 2 ગુદરા ઉઠીને હુઈ જતો જાઓ. હા હસો કેટલા વાગ્યા પેલા ફોનમાં જોયો? 2 વાગ્યાનો ટાઈમ જોયો તમે? કેવું અંધારું એવું જોયું હોય? તારે ભેગા થઈ જો અને હુઈ જો. તમારા ગોદડા ઓઢવાના ટાઈમે ઉઠીને હુઈ જાઓ. જો અને પેમલા શું કરી તું આપણી ભેગું હેડ આપણી ભેગું? એ વાત સાચી રમતા, હું આમના સામેલ થઈ જાઉં. બરોબર હા થઈ જાવ તું તો કઈ અમે ત્રણ ને અમે ત્રણ. હું શું કહું, એને તો પાર્ટી બદલી નાખી. પાર્ટી બદલું હોય. પાલતી બદલી નાખી કે ના બદલી નાખી? આના શું થયું? શું વાત કરું, મારી 4 વીઘા જાનની પથારી ફેરવી નાખી છે. હવે પકડવાનું રેસ ને હાથ ગમે હોય, એકલો હોય ને એકલો તો હું પકડીને રહીશ ને કે પીવાનું નહીં કરે તો હાથ પકડીને જ જવાનું રેસ ને. હવે મારી વાત સાંભળ, કે તારી હે ને 4 વીઘા ઝાડ બગડી હે ને, એનું વળતર તને હું પાહુલાઈ આપું. ચી રીતે ખબર હે? કે રીંછ તો આપણે પકડવાની જ છે, અને આરી વાત હવે વટ ઉપર આવી ગઈ. તમે 3 અને અમે 3, બરોબર? વટ ઉપર આવી હોય ને તો હું એ તાણ કહું, આજ સરપંચ થઈને કહું કે તમે 3 ને હું એ 3, બરોબર? આ 3 મેં તમે 3 પકડો તો તમને 3 ને 10,000 રૂપિયા ઇનામ, અને જો અમે 3 પકડીએ તો તમારા 3 જોડે 10,000 રૂપિયા લેવું. અને આખા ગામમાં હે ને માઇક લઈને કહેવડાવીશ કે આમને રીંછ પકડી. તો લગાવો સરસ. એટલે આ તો સરિયા શરત ભાઈ હેડો તાર. બરોબર. હા હેડો બરોબર. પકડો રેસ, ચેવા પકડો. આ તમે પકડો કાં તો અમે પકડો, આ તમે નહીં કાં તો અમે નહીં, કાં તો રીંછ નહીં. એટલે અમે રહેવાના જ છીએ અને તમે રહેવાના જ છો, પણ રેસ અમે પકડશું. અને રેન્જ જેવું રે. મારી વાત સાંભળો, 10,000 હવે ને તૈયાર રાખજો. રાખો. એટલે તમે રાખજો તા. હવે આપણે બહુ વાતો કરવાની હેડો. અરે કે લાયા નહીં પકડશે છે રીતે આપણી જોડે જારીએ છે. આપણે જોડે તો જારીએ હે, આડા ધોકો હે અને ભેમો કાઠો હે. 12 વટા કેલા છે તો હતા અને એ તો પૂછે હે, ખબર હે ને? તો વાળી એડે હે. આભર્યો રમતાજી, એ તો બલાડું 40 પાછળ આપણે 40 પાછળ. હું આપણી ગયો. હા તો ભલે આપણી ભલે આભરી જવું. આ તો રીતો અમે પકડશું, હેડો જલ્દી. હું શું કહું, પકડવી ને પકડવાની જ છે ને, પૈસા આવશે 10,000. કેવું ના પકડીશ? એટલે હું હે ને જઈને માથે પડું દબાઈ દઉં અને તમે બે આવી જજો. તને બાથમાં પડીને નહીં દાહે અંદર ને નાખી દે વનમાં. ફાળી ખા ફાળી. આપણે 3 જણા તો આપણે 3 જણા થઈને પકડશું. ના એમ તો હું એકલો પકડો રેસ ને, હું એકલો પકડો. તો આપણે બેહીએ. જાય એકલો પકડવા. હવે હેડો 3 જણા. અમે નહીં 2 જણા અરે કઈ ધોકો નહીં લાયો, કઈ નહીં પકડવા લાયો તો ચી ના પકડશે યાર? એક જ લાકડી હું હતું. હવે બળ તો હાથમાં જોવું હોય, ધોકાની મારે કઈ જરૂર નહીં હોય. બળ નહીં, મારી 4 વીઘા ઝાડ ખાઈ ગયું હોય ને, ફૂલી ખાઈ ગયું હોય. હેડો 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 હેડો. રેસ નહીં કાં તો હું નહીં. બોલતો તો ભૂલી જાય, બરોબર, પણ કરી દેખાડવાનું હો. હા બરોબર હે, હાલદાન નહીં જવા દેવાનું. ઓ નકર ગામમાં આબરૂ જાય.
મારા ખ્યાલ જો આ જીવ છે. હા વાત સાચી, પણ હું શું કહું તમને, બોલતો બોલી જાય એટલે ગાબરું જાહે ગામમાં હોય અલા પણ નહીં જવા દેવાની હોય. અને પૈસાનો સવાલ હે. પછી વાત કરી તું હેડો આમ ફટાફટ હેડો. ફટાફટ. કામસાજી હા કાલનો સૂરજ ઉગશે અને ગામમાં વાવા થાય ત્યાં નતું થાય એવું અમને રીંછ પકડી બતાવ્યું ભાઈ. વાત સાચી હે. અને જાણા તરી જરા ખીચામાં આવશે ને અને પછી આરી વાત ચાલે રોકા નહીં. ના રોકાય 30,000 ખીચામાં આવે એટલે થોડો રોકાય હાથ. સરપંચ આગેવાન લાવ ઉભો થા, રમતા જતું રહ્યું. ઉભો થા. 30,000 ના બોલી કે હવે 30,000 30,000 રમતા પકડીને એટલે ને ને બાથે પડ્યો આખો ને એટલે હું બાથે પડ્યો પેલો બાર તોડી ગયો એનો મારી 4 વીઘા ધાર બાંધી નાખી ને રોડ ઉપર ચડ્યું હે. રોડ ઉપર ચડ્યું હે. રોડ ઉપર આવ્યું હે. મારી નાખો આને મારી નાખો તમે કાનૂન જાણતા નહીં, તમે બધાય લે હાલી જાઓ. તમ શું હતા હાલવી જઈએ મારી 4 વીઘા જારીને બરાઈ નાખી હે 4 વીઘા ઝાડ ને હમણાં 4 વર્ષ તોથી જેલમાં કાઢ દેવું હોય. આની પર તો જબર કેસ લાગુ પડશે. કેસ બધા લેતા જાઓ હા, સાચી વાત છે. રમતા જે ના માર નાખાય એ જ એના કરતા એક કામ કરો, શાંતિ રાખો, હું રેસ્ક્યુ ટીમ ને ફોન કરું. હા ફટાફટ ફોન કરો. એ શું રિસ્કી પાહું અને વિભાગ વાળા આવે, આને લઈ જાય. તો હતા ઉડતા હુઈ જ જાતા એવી જાણ ના કરાય તમારે પકડો એ, પકડો, નખા જતું રહ્યું. પકડ દો. પકડ લે. એ. ઓય, અમારા ગામમાં એક રીંછ આવ્યું, રીંછ. પકડ દો. પકડ દો. અમે બધા ભાઈઓ ભેગા થઈ પકડી પાડ્યું હોય. એટલે આપડે જે મેન હાઈવે રહ્યો કે નહીં, એ થોડા અંદર આવજો એટલે હું હામો જાઉં. બહુ સવાલ ના કરશો કઈ ફટાફટ આવો. ફટાફટ આવો. આગળ અમારે એકાદાની જાન હાનિની વાત હે. હોય કોક ને મારી ફાડી ખાય. હોય ફટાફટ આવો. આ જારી ગમે તાણે તોડીને બહાર નીકળશે. હોય એ આવો. આ શેડા ને બધું પકડો છોટુ, આ તો એ રમતા આપણે પકડી નાખ્યું હો. એ રેસ પકડ્યું એ લાવો 30,000 રૂપિયા લાવો 30,000 રૂપિયા જારી અમારી હે રેસ પકડી ના જશો ભાઈ. ગામનું હારું થયું હોય નહીં, તમારું હારું થયું નહીં, મારું હારું થયું, બધાના ગામનું હારું અને જે થયું હોય. 30,000 રૂપિયા આપણા ગામને જ સારું કર્યું હોય. ઘણું કર્યું આપણે. ના શરત લગાઈ દી 30,000 રૂપિયાની. એટલે એ તો તમને ઉકસાવા લગાઈતી હોય કે આરા ભેગા થઈને મળીને હારું કરે. હોય ખાલી શરત લગાઈતી. તે અમારો જીવ જોખમમાં જો 30,000 માં ઈ તમને ખબર નહીં રોજ પડતી. જીવ જોખમમાં જતો તો એ ખબર નહીં પડતી. આજ કાંઠા થઈને આટલું કરી દીધું ખબર અને નહીં પડતી. જારી હતી જ તમે પકડ્યું નથી.